બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલાનું હડકવાના લક્ષણો બાદ મોત થયાની ઘટના સામે આવી છે. મહિલાને પહેલા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ હડકવાના લક્ષણો હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ પરિવારજનો દ્વારા મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની વાત કરવામાં આવી હતી, પરંતુ પહેલા ભુવા પાસે લઈ જઈ ત્યારબાદ સિવિલ લઈ જવાનું કહીને મહિલાને ત્યાંથી લઈ જવાઈ હતી. ત્યારબાદ મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ દ્વારા પરિવારજનોને જરૂરી સારવાર અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોને તાત્કાલિક રેબીઝની રસી લેવા અપીલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીના જણાવ્યા અનુસાર શનિવારે સિવિલ હોસ્પિટલમાં હડકવાના લક્ષણ સાથે આવેલ મહિલાને લક્ષણો જોતા તેનું મૃત્યુ નિશ્ચિત હતું અને જે બાબત પરિવારને જાણ કરતા પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટેની વાત કરીને રજા લઈને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જતા પહેલા સિવિલ હોસ્પિટલ જવાનું કહીને ગયા હતા અને તે બાદ મહિલાનું મૃત્યુ થયું હતું. બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે શનિવારના દિવસે એક મહિલા દર્દી 40 વર્ષની ઉંમરના આવ્યા હતા અને એમને હડકવા થયેલો હતો અને પાણી એમની સામે તરતા બહુ એમને ડર લાગતી હતી અથવા તો શરીર ખેંચી લેતા હતા પાછું અને બહુ સિરિયસ કન્ડિશન હતી. અમે એમને તપાસ કર્યા પછી એમના સગાવાલાને મેં બહાર બોલાવીને વાત કરેલી કે આ દર્દીને હવે હડકવા લાગી ગયો છે તો એમને બચવાની શક્યતા બિલકુલ છે નહીં. એટલે દર્દીના સગાએ કીધું કે અમને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ચિઠ્ઠી લખી આપો. એટલે મેં અમદાવાદ સિવિલની ચિઠ્ઠી લખી આપી. પછી અમે નીકળી ગયા. પછી અમારા સ્ટાફને એ લોકો એવું કહેતા ગયા હતા કે અમે તો ભુવા પાસે જઈશું ને પછી સિવિલ જઈશું. પછી ઉડતા ઉડતા અમને સમાચાર મળ્યા છે કે રવિવારે, શનિવારના દિવસે, બીજા દિવસે જ રવિવારે દર્દીનું મૃત્યુ થઈ ગયેલું છે. હવે દર્દીના સગા જે પણ હોય એમનો અમે કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા આવીને એન્ટીરેબિક વેક્સિન લઈ લે. કારણ કે જો દર્દીની લાળ સાથે સંસર્ગમાં કોઈ પણ આવ્યો હોય તો પ્રોફાઇલેક્ટિક એટલે કે સંભાળ પૂરતું કે જેથી કોઈને પણ હડકવા ના લાગી જાય એ માટે અમે એવી સલાહ આપીએ છીએ કે જે લોકો એના સંસર્ગમાં આવ્યો હોય એ લોકોએ આવીને એન્ટીરેબિક વેક્સિન લઈ લેવું જોઈએ અને 4 ડોઝ છે અને 0, 3, 7 અને 28 દિવસે આવીને લઈ જવા જોઈએ. અમે પ્રયત્ન કરીએ છીએ કોન્ટેક્ટ કરવાનો. કુંડેલ ગામ છે દાંતા પાસેનો, એના રહેવાસી છે આ લોકો.